નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મૂળધરાઈ ગામમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી। દીકરી હિરલબા ચુડાસમાના હસ્તે ધ્વજવંદન। બાળકોએ રજૂ કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો। વલભીપુર તાલુકાના મૂળધરાઈ ગામમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દીકરીને સલામ દેશને નામ અભિયાન અંતર્ગત ગામની ઉચ્ચ શિક્ષિત દીકરી હિરલબા ડી ચુડાસમાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય અને માજી સરપંચ અજીતસિંહ ગોહિલ સહિત ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ હતી। શાળાના શિક્ષક હિતેન્દ્રસિંહ ચૌહાણે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ગામના આગેવાન જાનસિંહ ચુડાસમાએ પ્રાસંગિક પ્રવચનમાં બાળકોને મોબાઈલથી દૂર રહેવા અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં શાળાના બાળકોએ દેશભક્તિના માહોલ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ કૃતિઓની તૈયારી દીપાલીબેન ભટ્ટ અને કોમલબેને કરાવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહાબેન બોરીચાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર અને એસએમસી સમિતિનો સહયોગ મળ્યો હતો। અંતમાં આચાર્ય દર્શનભાઈ પંચાલે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।